નમસ્કાર મારા વાલા વિદ્યાર્થીઓ, છેલ્લા વિડીયોમાં તમે પૂર્ણ વર્ગની રીત પછી સૂત્રણ રીતે ઉકેલ કેમ મેળવવો તેની આપણે થોડીક ચર્ચા કરી હતી. આખી રીત તમને આપેલી હતી. ત્યારબાદ બીજી રીત પણ તમને દર્શાવેલી હતી કે પૂર્ણ વર્ગની રીત પછી જે સૂત્રની રીત આવે છે તો સૂત્રની રીત બીજી રીતે કેમ થાય, આ પણ લાસ્ટ વિડીયોમાં આપણે જાણવેલું હતું. સાથે સાથે થોડીક થિયરી આપણે લીધેલી હતી કે જેમાં દ્વિઘાત સમીકરણના બીજનો સરવાળો શું મળે, દ્વિઘાત સમીકરણના બીજનો ગુણાકાર શું મળે, તફાવત શું મળે, આ બધી વસ્તુ MCQ માટે જે જરૂરી હતી તે આપણે લાસ્ટ વિડીયોમાં જોયું હતું. ન જોયું હોય, ન યાદ આવ્યું હોય તો જોઈ લેવું, જેથી કરીને આપણને MCQ માટે 16 માર્ક બહુ અગત્યના છે આપણા માટે. કારણ કે આ ચેપ્ટરમાંથી 1 માર્ક, 2 માર્ક અને 3 માર્ક ખ્યાલ આવી ગયો ને. 1 માર્કનો એક દાખલો, 2 માર્કનો એક દાખલો અને 3 માર્કનો એક દાખલો, આ પ્રમાણે આ ચેપ્ટરમાંથી હશે. તો હવે આપણે થોડીક બીજી વધારે થિયરી જોઈએ કે વિવેચક એટલે કે ડી, જેને આપણે b² - 4ac કહીએ છીએ, તેના મૂલ્ય પરથી સમીકરણના બીજના સ્વરૂપ કેવા મળશે. તમને જો યાદ હોય વિદ્યાર્થીઓ, તો આપણે પૂર્ણ વર્ગની રીત જ્યારે શીખી ગયા હતા તો નીચે મેં તમને ફરી પાછી એક નોંધ લખાવેલી હતી R વાળી, કે દ્વિઘાત સમીકરણને પૂર્ણ વર્ગની રીતે ઉકેલવું હોય તો તેનું સ્વરૂપ કાઉન્સમાં લખેલું હતું px + q આખા કાઉન્સનો સ્ક્વેર પ્લસ r બરાબર 0 પરથી અમુક નોંધ તમને લખાવી હતી. તે r ના સંદર્ભમાં નોંધ હતી. અહીં જે નોંધ છે તે વિવેચક એટલે કે ડી ના સંદર્ભમાં છે. સ્વરૂપ કેવા મળશે તે પણ 1 માર્ક પરથી તમે કહી શકો છો. ચલો તો પેલું લઈએ આપણે કે d ≥ 0 હોય, કે d નું મૂલ્ય જો આપણને 0 કે 0 થી મોટું મળે. d એટલે શું વિદ્યાર્થીઓ? b² - 4ac થાય. તો d નું મૂલ્ય જો ≥ 0 હોય તો સમીકરણના બીજ કેવા મળે છે? વાસ્તવિક. આમાં બે ઓપ્શન છે, ગ્રેટર ધેન ઈ એક ઓપ્શન છે અને બરાબર ઈ બીજો ઓપ્શન છે. અહીં બે ભેગું લઈ લીધું છે એટલે કયો બીજ લખ્યું છે આપણે એનું સ્વરૂપ? તો કે વાસ્તવિક બીજ મળે. જો વિદ્યાર્થી અહીંયા ભિન્ન ન લખાય, કેમ? તો કે અહીંયા ઇક્વલની નિશાની ભેગી છે તો ભિન્ન લખાય નહીં, એટલે શું લખ્યું છે આપણે? વાસ્તવિક. ચલો એના પેટા પોઈન્ટ તરીકે આપણે જોઈએ તો d બરાબર 0 એટલે કે b² - 4ac નું મૂલ્ય આપણને 0 મળે છે. આ મૂલ્ય 0, તો સમીકરણને હવે જોજો વિદ્યાર્થીઓ લખેલું છે સમાન બીજ મળે છે. બંને બીજ સમાન આવશે એના, પણ ક્યારે? જ્યારે d બરાબર 0 એટલે કે વિવેચકનું મૂલ્ય 0 મળવું જોઈએ તો સમાન બીજ મળે. અને દરેક બીજનું મૂલ્ય લખેલું છે જોજો ખાસ MCQ માટે -b/2a. શું કામ? તો કે બે બીજ સરખા તો કીધા છે, એટલે કે તમે જોઈ શકો આલ્ફા બરાબર બીટા, આ બે બીજ થયા. બે બીજનું મૂલ્ય કેટલું કીધું છે? તો કે -b ± √d/2a કીધું ને. અને d બરાબર તો 0 લેવાનું છે આપણે, તો એના બરાબર લખાય -b ± √0/2a. આનું મૂલ્ય કેટલું થાય? તો કે 0. અંતે મળે છે શું? -b/2a. દરેક બીજનું મૂલ્ય એટલે કે આલ્ફા લ્યો કે બીટા લ્યો, બે બીજ સમાન હશે અને બંને બીજનું મૂલ્ય કેટલું? -b/2a. તો આ MCQ માટે છે. શું કામ અહીંયા તમને દર્શાવ્યું? દરેક બીજનું મૂલ્ય કેટલું હશે? -b/2a. તો આ સમાન બીજ છે. આલ્ફા અને બીટા બે સરખા તો સમાન કહેવાય. અને ક્યારે? તો કે મોટે ભાગે જો પૂર્ણ વર્ગ ત્રિપદી હશે, પૂર્ણ વર્ગ ત્રિપદી શબ્દો વાપરું છું, ધ્યાન રાખજો વિદ્યાર્થીઓ, એટલે હંમેશા બીજ સમાન મળે ને મળે જ. દાખલા તરીકે તમને આવું ક્યાંય એક રકમ આપેલી છે કે 2x + 7 બરાબર 0, સમીકરણના બીજ કેવા મળશે? સમાન મળે.
હંમેશા સમાન મળે. કેમ? તો કે 2x વત્તા 7નો વર્ગ છે તો તમે 2 વખત કાઉન્સ લખી શકો, 2x વત્તા 7 અને 2x વત્તા 7. તો 2 વખત કાઉન્સ લખો છો અને બંને કાઉન્સ સમાન છે તો બંને કાઉન્સનું મૂલ્ય 0. દરેક બીજ કેવા? સરખા. કેટલા મળશે? -b/2a છે. ધ્યાન રાખજો વિદ્યાર્થીઓ, -b/a નથી. આવું ક્યાંક આગળ આવી ગયું લાસ્ટ લેક્ચરમાં કે એમાં આપણે બીજનો સરવાળો -b/a લીધો હતો, પણ અહીંયા દરેક બીજનું મૂલ્ય જ્યારે સમાન હોય ત્યારે -b/2a મળે છે. ખાસ ધ્યાન રાખજો, આ બંને વચ્ચેનો તફાવત છે. ખ્યાલ આવી ગયો? ચાલો નેક્સ્ટ પેટા પોઈન્ટ જોઈએ કે જેમ અહીંયા બરાબર 0 લીધું છે એમ હવે ગ્રેટર ધેન 0 લઈએ કે જો d ગ્રેટર ધેન 0 તો સમીકરણને કેવા મળે છે બીજ? અહીંયા જોજો ક્યારે, તો કે d ગ્રેટર ધેન 0, 0 કરતાં મોટું મૂલ્ય મળે તો સમીકરણને ભિન્ન અને વાસ્તવિક બીજ મળે છે. ભિન્ન શબ્દ આવ્યો, ભિન્ન એટલે બે જુદા જુદા હશે અને વાસ્તવિક બીજ મળશે. અહીંયા સમાન અને અહીંયા ભિન્ન. ક્યારે ભિન્ન, ક્યારે સમાન. બરાબર, બેમાં વાસ્તવિક તો છે જ, પણ સમાન ક્યારે મળે અને ભિન્ન ક્યારે મળે એનો તફાવત છે કે d બરાબર 0. વિવેચકનું મૂલ્ય જ્યારે 0 મળે છે ત્યારે સમાન બીજ, વિવેચકનું મૂલ્ય જ્યારે ધન મળે 0 કરતાં મોટું ત્યારે ભિન્ન અને વાસ્તવિક મળે છે. તો મિત્રો વાસ્તવિકમાં સમય અસમય બધું આવી જાય, આ ધ્યાન રાખજો, સમય અને અસમય બધું આવી જશે. એવી રીતના સમાન વાસ્તવિક બીજમાં પણ સેમ પ્રોસેસ થશે, સમય અને અસમય બે આવી શકશે. એટલે સમાનનો અર્થ સમાન લેવાનું છે. વાસ્તવિકમાં બે પોઈન્ટ આવી જાય, સમય સંખ્યા અને અસમય સંખ્યા. સમય એટલે ખબર છે ને, આ સમય અને અસમય બંનેના ઉદાહરણ આપણે જોયેલા છે. સમય બીજ કોને કહેવાય અને અસમય બીજ. જેનું વર્ગમૂળ એ નહીં નીકળે આ જગ્યાએ એ કેવા બીજ આવશે? અસમય. અને જેનું વર્ગમૂળ નીકળતું હશે એ બીજ આવશે સમય સંખ્યા. તો બંને તફાવત ખબર પડી ગઈ. મેઇન પોઈન્ટ આ પહેલો, એના પેટા 2 પોઈન્ટ લીધેલા છે, d બરાબર 0 અને d ગ્રેટર ધેન 0. હવે લઈ આગળ બીજો પોઈન્ટ કે ગ્રેટર ધેન ઇક્વલ પછી ત્રીજી અસમતાની નિશાની કઈ વધે છે? તો કે લેસ ધેન. ધન આવી ગયું, 0 આવી ગયું, હવે વધે છે ઋણ. જો d લેસ ધેન 0 હોય એટલે કે વિવેચકનું મૂલ્ય આપણને 0 કરતાં નાનું મળે તો શું થાય છે? જો આ રીતના આપણને વિવેચકનું મૂલ્ય મળે કોના પરથી? તો કે b² - 4ac નું મૂલ્ય કેવું? 0 કરતાં નાનું. કોને કહેવાય? તો કે -15 છે તો એને કેવું કહેવાય? 0 કરતાં નાનું. જો આનું મૂલ્ય આપણને રકમ પરથી -15 મળે સાદુરૂપ આપવાથી તો 0 કરતાં નાનું થયું, ને જ્યારે 0 કરતાં નાનું મળે છે ત્યારે સમીકરણને વાસ્તવિક બીજ ન મળે જ નહીં. શું કામ? શું કામ ન મળે? કારણ આપણે અહીંયા લખવાના છીએ વર્ગમૂળમાં d. વર્ગમૂળની અંદર ક્યારે નિશાની ઋણ ન આવે. તો આ ખ્યાલ આવ્યો આપણને કે વર્ગમૂળની અંદર નિશાની જો ઋણ ન આવતી હોય તો એવી કોઈ વાસ્તવિક સંખ્યા છે જ નહીં, અને જો વાસ્તવિક સંખ્યા ન હોય તો એને બીજ ન મળ્યા કહેવાય. પણ ક્યારે? જ્યારે d લેસ ધેન 0 છે ત્યારે. તો આ પોઈન્ટ ખ્યાલ આવી ગયા કે વિવેચકના મૂલ્ય પરથી સમીકરણના બીજના સ્વરૂપ કેવા મળે છે. વિદ્યાર્થીઓ આને તમારે બીજા એક પોઈન્ટ સાથે સરખાવવાનું છે. આ એક ઘરે હોમવર્કમાં જોજો. કઈ વસ્તુ? તો કે આગળ આપણે પૂર્ણાંકની રીતે જે રીત શીખી ગયા હતા એમાં પણ તમને નોંધ લખાવેલી છે, અને આ નોંધ બેને સરખાવજો. તો તમને ખ્યાલ આવશે કે બે વચ્ચે તફાવત શું છે. ઓલમોસ્ટ આ સરખું જ, પણ આ અલગ આવશે. લેસ ધેન છે ત્યાં ગ્રેટર ધેન હશે, ગ્રેટર ધેન છે ત્યાં લેસ ધેન હશે. તો આ તફાવત સરખાવશો. ચલો તો હવે આપણે દાખલા લઈએ. ચાલો ઉદાહરણ નંબર 10 જોઈએ, જેની રકમ છે જમીનના એક લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ 528 ચોરસ મીટર અથવા મીટર સ્ક્વેર છે,
તેની લંબાઈ અને પહોળાઈ શોધો, જેમાં લંબાઈ અને પહોળાઈ વચ્ચેનો સંબંધ તમને આપેલો છે કે લંબાઈ તેની પહોળાઈના બમણાથી 1 મીટર વધુ છે. હવે ધ્યાન રાખજો વિદ્યાર્થીઓ કે આપણે દ્વિઘાતના દાખલા કરીએ છીએ, દ્વિચલના નહીં. તો તેની વચ્ચેનો તફાવત તમને સ્પષ્ટ કરેલો છે કે જ્યારે આવા કૂટ પ્રશ્નો આવે છે ત્યારે કોઈ પણ એક શબ્દ 90% તો હશે જ, બાકીના 10% તમારા આઈક્યુ ઉપર આધાર રાખે છે કે તમે રકમ પરથી કેવી રીતના ડિસાઇડ કરો છો કે આ દાખલો દ્વિઘાતનો છે કે દ્વિચલનો છે. અહીં વર્ગ જેવો શબ્દ નથી, વ્યસ્ત જેવો શબ્દ પણ નથી, ગુણાકાર જેવો શબ્દ પણ નથી, પણ ક્ષેત્રફળ છે. જો તો ક્ષેત્રફળ આવે ત્યારે મોટે ભાગે દ્વિઘાતનો જ દાખલો હોય. અને એવી રીતના આગળ લંબચોરસ છે તો લંબાઈ અને પહોળાઈ વચ્ચેનો સંબંધ ગુણાકારનો હોય ક્ષેત્રફળ સાથે. એટલે આ એક આપણા જનરલ નોલેજ ઉપર આધાર રાખે છે કે આને દ્વિઘાતનો દાખલો કેવી રીતે ગણવો એમ. ચાલો દાખલો ગણીએ. એમાં ધારો કે લેશું આપણે લંબાઈ અને પહોળાઈ ધારવાની. કોને ધારશું? લંબાઈ કે પહોળાઈ? તો આપણે અહીંયા એક પ્રશ્ન પૂછવાનો, કોના કરતાં બમણાથી 1 મીટર વધુ છે? તો શબ્દ મળે છે તમને જવાબ તરીકે પહોળાઈ. કે પહોળાઈના બમણા, તો પહોળાઈ બરાબર ધારું x. આ સહેલું પડશે. કોના કરતાં તમને જવાબ મળે છે ને જે જવાબ મળે એના બરાબર જ x ધારું. તો ધારો કે લંબચોરસની પહોળાઈ x મીટર છે, તો લંબાઈ શું થાય? તો લંબાઈ આવશે પહોળાઈના બમણા, બમણા એટલે 2 ગણા થી 1 મીટર વધુ, વધુ એટલે સરવાળો, તો આવશે 2x વત્તા 1 મીટર થાય. આ બે વસ્તુ ખ્યાલ આવી ગઈ બધાને? પહોળાઈ આપણે x મીટર લીધી તો લંબાઈ મળે છે 2x વત્તા 1 મીટર, પહોળાઈના બમણાથી 1 મીટર વધુ. ચલો હવે ક્ષેત્રફળ આપેલું છે તો આનો ઉપયોગ કરવાનો છે 528નો. કેમ થાય? તો હવે લઈએ કે લંબચોરસની લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર લંબચોરસનું શું થશે? તો કે ક્ષેત્રફળ. લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર ક્ષેત્રફળ થાય. કિંમત મૂકી દઈએ કે 2x વત્તા 1 અને પહોળાઈ છે x બરાબર 528. સાદું રૂપ આપો, x બેયને ગુણે એટલે થશે 2x વર્ગ વત્તા x 528. બીજી બાજુ હોય તો માઇનસ ઓછા 528 બરાબર 0. અહીંયાથી બે રીતે દાખલો ગણી શકો. 528 ગુણ્યા 2 1056. 1056ના એવા અવયવ જેની બાદબાકી 1 મળે. થઈ શકે, અવયવીકરણની રીતથી થઈ શકે છે. પણ હવે પ્રશ્ન અહીંયા થાય કે 1056ના અવયવ શું પાડવા? થાય ને પ્રશ્ન? મને તો આવડે છે. આના અવયવ પાડતા મને આવડે છે. 33 ને 32 અવયવ છે, 100% જવાબ સાચો છે. પણ તમને થોડુંક અઘરું પડે. જો અવયવ પાડતા ન આવડે તો મેં કીધું છે કે સૂત્રની રીત જે છે તે કોઈ પણ દાખલા માટે એપ્લાય કરી શકો છો. અવયવ પાડતા ન આવડે ને તોય સૂત્રની રીત થઈ જશે. તો સૂત્ર શું? આલ્ફા બીટાવાળું x. એ રીતથી આપણે લઈએ, પછી અવયવીકરણ રીતથી લેશું. તો અહીંયા x શોધવા માટે સૌપ્રથમ a બરાબર કેટલા છે? 2. b બરાબર 1. b એટલે શું? x નો સહગુણક. અને c એટલે આવશે ઓછા 528. તો સૌપ્રથમ આપણે વિવેચકનું મૂલ્ય એટલે કે b² - 4ac મેળવી લઈએ. કેટલા થશે? તો કે 1 નો વર્ગ ઓછા 4 કૌંસમાં 2 અને ઓછા 528. તો 1 ઓછે ઓછે વત્તા 4 દુ 8. 8 ગુણ્યા 528 વિદ્યાર્થીઓ કેટલા થાય? રફ નોટ સાથે રાખી ગુણાકાર કરતું રહેવું. કેટલા થશે? ઓકે, મને તો ખ્યાલ છે
4224 4224 એક ઉમેરો એટલે કેટલા આવશે તો કે 4225 હવે આ મૂલ્ય તમને વિવેચકનું મળ્યું ને વિવેચકનું મૂલ્ય ધન મળ્યું ધન એટલે કેવું થશે ગ્રેટર ધેન 0 ગ્રેટર ધેન 0 મળે છે તો આ સમીકરણ જે મળ્યું એના બીજ કેવા હશે ભિન્ન હશે ને બે બીજ કેવા ભિન્ન મળશે તો હવે એના બીજ મેળવીએ આપણે તો બીજ માટે સૂત્ર છે કયું સૂત્ર તો કે x બરાબર ઓછા બી વત્તા ઓછા વર્ગમૂળમાં બી સ્ક્વેર માઇનસ 4ac છેદમાં આવશે 2a કિંમત મૂકતા જઈએ બી એટલે કેટલા છે તો કે 1 પણ નિશાની માઇનસ આગળ લખવી અને પછી બી ની જો નિશાની માઇનસ હોય તો માઇનસ માઇનસ પ્લસ કરવું અત્યારે બી ધન છે અને એની આગળ ઋણ નિશાની મૂકવાની છે વત્તા ઓછા વર્ગમૂળમાં 4225 છેદમાં 2 કૌંસમાં એ એટલે કેટલા છે તો કે 2 આ રીતે મળ્યું ચલો હવે આનું સાદુરૂપ આપીએ ઓછા 1 વત્તા ઓછા આનું વર્ગમૂળ શું થાય વિદ્યાર્થીઓ બહુ સહેલી રીત છે વર્ગમૂળ શોધવાની છેલ્લે 25 આવતું હોય તો 25 નો વર્ગમૂળ ડાયરેક્ટ લખવું કેટલું થાય તો કે 5 જો આ 25 હોય તો જ રીત ઉપયોગમાં લેવી નહીતર ન લેવી તો 25 આવી ગયું જેનું વર્ગમૂળ 5 આવી ગયું એટલે આ 2 નીકળી ગયા છે 2 આંકડા હવે વધ્યા 42 એ કઈ બે ક્રમિક સંખ્યાનો ગુણાકાર છે આ શોર્ટકટ મેથડ તમને કહું છું તો 42 કઈ બે ક્રમિક બોલું છું 14 તેરી 42 થાય પણ એવી 14 અને 3 ક્રમિક ન કહેવાય પાસ પાસેની ન કહેવાય તો 6 અને 7 6 સત્તા 42 થાય એમાંથી નાની સંખ્યા કઈ તો કે 6 તો અહીં લખવાનું 6 આ ડાયરેક્ટ વર્ગમૂળ નીકળી ગયું ન આવડે એને 4225 નું વર્ગમૂળ શું તો કે 25 નું વર્ગમૂળ 5 અને 42 કઈ બે ક્રમિક સંખ્યાનો ગુણાકાર એમાંની નાની સંખ્યા લઈ લેવી એટલે શું થઈ ગયું આપણા માટે 4225 નું વર્ગમૂળ અને છેદમાં 2 ગુણ્યા 2 કેટલા થશે 4 હવે એના બે બીજ લઈએ છીએ પ્લસ અને માઇનસ વાળા તો x બરાબર લઈએ ઓછા 1 વત્તા 65 છેદમાં 4 અથવા તો x બરાબર ઓછા 1 ઓછા 65 છેદમાં 4 તો તેથી x બરાબર શું મળે 65 ને 66 નહીં લખવાનું નિશાની સાથે બાદબાકી કરવાની છે તો 65 માંથી 1 જાય તો કેટલા મળે છે 64 છેદમાં 4 અથવા x બરાબર ઓછા કેટલા આવશે આ 66 છેદમાં 4 અહીં છેદ ઉડે છે કેટલા આવશે 16 ચોક 64 થશે એવી રીતના અહીંયા પણ છેદ ઉડે છે 2 દુ 4 અને 33 દુ એટલે કે x બરાબર -33 છેદમાં 2 આ બે બીજ મળ્યા ખરી પણ આપણે વ્યવહારિક કૂટ પ્રશ્ન શીખીએ છીએ અને વ્યવહારિક કૂટ પ્રશ્નો જ્યારે કરીએ છીએ ત્યારે જવાબ ક્યારેય ઋણ ન આવે લંબાઈ કે પહોળાઈ ક્યારે ઋણ હોય 0 કરતાં નાની મળે ન મળે તો આ જવાબ આપણા માટે શક્ય નથી એટલે કે લખી શકાય કે પણ x બરાબર -33 છેદમાં 2 શક્ય નથી અને જો આ શક્ય ન હોય તો શું કહી શકો છો કે તેની પહોળાઈ લંબચોરસની પહોળાઈ છે કેટલી x બરાબર 16 મીટર તો લંબાઈ કેટલી થશે તો કે એના બમણાથી એક વધારે હવે બમણા એટલે 16 દુ 32 32 માં એક ઉમેરો એટલે મળશે આપણને 33 તો 33 મીટર એની લંબાઈ તો આ રીતે તમને બંને જવાબ મળે છે લંબાઈ અને પહોળાઈ લંબાઈ છે આપણા માટે 33 મીટર અને પહોળાઈ છે 16 મીટર તો આ બંને માપ મળ્યા કે જમીન જે લંબચોરસ ટુકડા તરીકે હતી તેની લંબાઈ અને પહોળાઈ આ પ્રમાણે છે હવે આ જ દાખલો તમે ઘરે પ્રેક્ટિસ માટે કઈ રીતથી કરશો યસ રાઈટ અવયવીકરણ રીતથી પણ આ જ દાખલો થઈ શકે છે
આ તો મેં આપણે લીધું કઈ રીતથી, તો કે સૂત્ર રીતથી. ખ્યાલ આવી ગયો ને? ચાલો 9 ઉદાહરણ લઈએ. ઉદાહરણ 11, જેની રકમ છે 2 ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યાઓના વર્ગોનો સરવાળો 290 હોય તો બંને સંખ્યા શોધો. હવે 290 શું કીધું છે? વર્ગોનો સરવાળો. શબ્દ આવી ગયો ને, વર્ગ. આપણે 4 શબ્દો આપેલા છે, વર્ગ, વ્યસ્ત, ગુણાકાર અને ક્ષેત્રફળ જેવા શબ્દો આપેલા છે. તો એમાંથી એક શબ્દ આવી ગયો વર્ગ. વર્ગ શબ્દ આવી ગયો, દ્વિઘાત સમીકરણનો દાખલો છે એ ડિસાઇડ તો થઈ ગયું. આગળથી લઈએ કે ધારવાનું શું છે. ક્રમિક. ક્રમિક એટલે પાસ પાસે. પાસ પાસે કોને કેવું? 25 ને 30 પાસ પાસે કહેવાય? ન કહેવાય. તો 1 2 પાસ પાસે કહેવાય? 1 અને 2? તો કે હા, 1 અને 2 પાસ પાસે કહેવાય. 10 અને 11 પાસ પાસે કહેવાય? તો કે હા, 10 અને 11 પાસ પાસેની સંખ્યા કહેવાય. -15 ને -14 પાસ પાસેની સંખ્યા કહેવાય? તો કે હા, એ પણ કહેવાય. આ બે સંખ્યા પાસ પાસેની છે, ક્રમિક છે. પણ હવે આગળ વાંચીએ. અયુગ્મ કીધું છે. તો અયુગ્મ એટલે એકી સંખ્યા. એકી સંખ્યા કઈ કઈ છે? તો કે 1 3 5 7 9 11 13 15 કોઈ પણ લઈ શકો છો. હવે એમાં પાસ પાસે કઈ લેવી? હવે 10 11 લેવાય? ન લેવાય. કેમ? 10 છે એ અયુગ્મ નથી. તો 11 લેવી હોય તો 11 ની પાસેની સંખ્યા કઈ? તો કે 13 અથવા 9. ઓકે. 19 લેવી હોય તો એની પાસેની સંખ્યા કઈ? ક્રમિક સંખ્યા કઈ? તો કે 21 અથવા 17. ધન પૂર્ણાંક કીધી છે એટલે માઇનસમાં તો આવવાનું જ નથી. ગુડ પ્રશ્ન હંમેશા કહું છું પ્રાકૃતિક સંખ્યા માટે જ હશે. ધન પૂર્ણાંક આવી ગયો, જો શબ્દ અહીંયા. તો 2 ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યાઓ આપણે લેવી છે. તો આપણે ધારીએ સૌપ્રથમ કઈ લેશું ધારવા માટે? ધારો કે 2 ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યાઓ. પેલી x લઉં છું તો એના પછીની ક્રમિક કઈ થાય? x + 1 લખાય? તો કે ના. શું લખાય? x + 2. માની લો કે તમે 27 લીધી, તો 27 પછીની ક્રમિક અયુગ્મ સંખ્યા કેવી રીતે મળે છે? તો કે 27 માં 2 ઉમેરો છો તો છે ને. 101 લીધી તો 101 માં પછીની મારે ક્રમિક સંખ્યા જોતી હોય પણ અયુગ્મ હોવી જોઈએ, તો 2 ઉમેરો તો જ મળે. 101 માં 2 ઉમેરો એટલે 103 મળે છે. માત્ર ક્રમિક કીધું હોત અને અયુગ્મ શબ્દ ન હોત તો x અને x + 1 લખાય. આગળ આવી ગયું છે. પણ અયુગ્મ કીધું છે તો x અને શું આવે? x + 2 આવે. અયુગ્મની જગ્યાએ જો યુગ્મ હોત તો પણ આ જ વસ્તુ. તો ફેર ક્યાં પડ્યો બેમાં? ફેર અહીંયા પડે. x ની કિંમત તમને જે મળે એ ધારેલું એ મુજબ મળે. અયુગ્મ ધાર્યું હોય તો અયુગ્મ મળે, યુગ્મ ધાર્યું હોય તો યુગ્મ મળે. બે માટે ધારવાનું તો આજે x અને x + 2 પૂરું થઈ ગયું. યુગ્મ હોય કે અયુગ્મ, ક્રમિક શબ્દ આવે એટલે x અને x + 2 ધારવાનું. બીજી તમે ધારી શકો છો, દાખલા તરીકે x અને x - 2 ધારો તોય ચાલે. x - 2 ને x - 4 ધારો તોય ચાલે. x + 2 એ પેલી સંખ્યા કયો ને x + 4 એના પછીની સંખ્યા કયો તોય ચાલે. પણ x છે એ જવાબ નથી, તો જે તમે ધાર્યું છે એ જવાબ થશે. x + 2 તો જે x મળે એમાં 2 ઉમેરવાનું અને પછી એમાં ફરી પાછું 4 ઉમેરો ત્યારે તમને મૂળ સંખ્યા એટલે કે રકમમાં માગેલી સંખ્યા મળે છે. x છે એ નથી, અહીં x છે એ જવાબ થશે. એટલે આપણે શું લીધું છે? x અને x + 2 લીધું છે. સમજાઈ ગયું ને વસ્તુ? ચાલો આગળ. સંખ્યાઓના વર્ગોનો સરવાળો લેવાનો છે. તો શરત મુજબ હવે આપણે આગળ લઈએ કે સંખ્યા કઈ કઈ લીધી આપણે? તો કે x અને x + 2 એના વર્ગ કરવાના છે. તો વર્ગ થાય શું થશે? x² અને બીજી સંખ્યા થશે x + 2 નો વર્ગ. એના વર્ગનો સરવાળો કીધો છે આપણને એટલે થશે વત્તા
બરાબર કેટલા? અહીં કીધું છે આપણને સરવાળો 290 એટલે કે બરાબર થશે 290. આ સાદુરૂપ દેવાનું. આ સમીકરણ તૈયાર થઈ ગયું આપણા માટે. તો તેથી સાદુરૂપ આપીએ x વર્ગ પેલા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પેલું બીજું ગુણ્યા 2 થશે શું? તો કે 4x. બંનેનો ગુણાકાર ગુણ્યા 2 એટલે 4x અને બીજા પદનો વર્ગ એટલે થાય વત્તા 4. 290 બીજી બે જોઈએ તો શું થઈ જાય? તો કે માઇનસ. તો ઓછા 290 બરાબર 0. સાદુરૂપ આપીએ એટલે થશે 2x વર્ગ વત્તા 4x ઓછા કેટલા આવશે આની બાદબાકી? 290 માંથી 4 બાદ કરો 286 બરાબર 0. દાખલો અહીંથી આગળ થાય. પણ સહેલો કરવો હોય તો ત્રણેય સંખ્યા બેકી સંખ્યા છે તો 2 વડે ભાગી લ્યો બંને બાજુ. તો અહીં લખી શકાય x વર્ગ વત્તા 2x ઓછા કેટલા? તો આવશે 143 બરાબર 0. કૌંસમાં કારણ લખવું 2 વડે ભાગતા. તો હવે મળ્યું આપણને દ્વિઘાત સમીકરણ x વર્ગ વત્તા 2x ઓછા 143 બરાબર 0. એનો અર્થ 143 ના એવા અવયવ જેનો સરવાળો કે બાદબાકી આપણને 2 મળે. તો અંતિમ પદની નિશાની માઇનસ છે એટલે બાદબાકી જ 2 મળવી જોઈએ. તો બાદબાકી એવી કઈ થશે? એ અવયવીકરણની રીત થઈ. વિદ્યાર્થીઓ આપણે અહીં સૂત્રની રીત લેવી છે. સૂત્રની રીતથી દાખલો ગણવો છે. જો કૂટ પ્રશ્નો તમે કોઈ પણ રીતથી ગણી શકો છો. જરૂરી નથી કે અવયવીકરણ રીતથી દાખલો ગણવો. સૂત્ર રીતથી થઈ શકે ને અવયવીકરણ રીતથી પણ થઈ શકે છે. તો આપણે આ સૂત્ર રીતથી ગણીએ. અવયવીકરણ રીતથી તમે થોડુંક ઘરે પ્રેક્ટિસ કરજો. તો અહીં a બરાબર કેટલા આવશે? 1, b બરાબર 2 અને c બરાબર ઓછા 143. તો આવશે b² માઇનસ 4ac બરાબર કેટલા? તો કે 2 નો વર્ગ ઓછા 4 કૌંસમાં 1 અને ઓછા 143. શું થાય? તો એના બરાબર 4 માઇનસ માઇનસ પ્લસ 143 ગુણ્યા 4 કેટલા આવશે? 572. 572 માં 4 ઉમેરો કેટલા થાય? 576. આ મૂલ્ય કેવું છે? તો કે ગ્રેટર ધેન 0 છે. ગ્રેટર ધેન 0 હોય તો વિવેચક કેવો મળ્યો? ધન. ધન મળે તો કેવા બીજ હશે આના? બોલો બોલો કેવા? ભિન્ન અને વાસ્તવિક. ચલો હવે અહીંયાથી આપણે એના બીજ શોધવા છે. તો x બરાબર શું આવે? ઓછા b વત્તા ઓછા વર્ગમૂળમાં b² માઇનસ 4ac લેવાનું છે અને છેદમાં 2a કિંમત મૂકી દઈએ. ઓછા b એટલે કેટલા છે હવે? તો કે 2 વત્તા ઓછા વર્ગમૂળમાં આવશે 576 છેદમાં 2 કૌંસમાં a બરાબર કેટલા છે? 1. સાદુરૂપ આપીએ ઓછા 2 576 નું વર્ગમૂળ શું થાય? તો કે 24 છેદમાં આવશે 2. 2 બીજ અહીંયાથી આપણે છૂટા પડી એક વખત પ્લસ અને એક વખત માઇનસ લઈએ તો x બરાબર મળે છે ઓછા 2 ઓછા 24 છેદમાં 2 અથવા તો x બરાબર ઓછા 2 વત્તા 24 છેદમાં 2. સાદુરૂપ કેટલા આવશે? ઓછા 26 છેદમાં 2 અથવા x બરાબર 22 છેદમાં 2. 24 માંથી 2 જાય તો કેટલા વધશે? 22. 22 ના છેદમાં 2 છેદ ઉડાડીએ બંનેમાં તો ઓછા 13 મળે છે. આ એક બીજ થયું, સમીકરણનું એક બીજ થયું અને x બરાબર 11 થયું. આ બીજું બીજ થયું. પણ શું લખાય વિદ્યાર્થીઓ અહીં આપણે? x બરાબર -13 છે એ શક્ય નથી. શું કામ શક્ય નથી? કારણ કે આપણે આ કૂટ પ્રશ્ન શીખીએ છીએ અને કૂટ પ્રશ્નમાં હમણાં મેં તમને કીધું છે દરેક દાખલામાં કહેતો રહીશ કે ઋણ જવાબ ક્યારેય ન આવે. તો આ ઋણ મળ્યું એટલે ઓછા 13 શક્ય નથી. તો આપણા માટે જે x છે એ પ્રથમ સંખ્યા થઈ તો બીજી સંખ્યા કઈ થઈ? તો કે x વત્તા 2. તો 11 માં 2 ઉમેરો 13. તો આમ
જે માગેલ સંખ્યાઓ છે તે માગેલ સંખ્યા કઈ થાય? તો માગેલ સંખ્યાઓ થશે 11 અને 13 છે. આ એનો જવાબ છે. હવે પ્રશ્ન થાય કે 13 તો માઇનસ આવ્યા, કાઢી નાખો ને, પ્લસ થઈ જાય, ચાલે? ન ચાલે. આ ધ્યાન રાખવું ખાસ કે -13 માંથી આપણે 13 નથી કર્યા, 11 પછીની સંખ્યા લેવા માટે આપણે 13 કરેલા છે. તો આ વસ્તુને ખાસ ધ્યાન રાખવું. અને દાખલો લખવા માટે ખાસ વિદ્યાર્થીઓ એવું લાગે તમને અક્ષર નથી ઉકલતા તો સ્ક્રીનશોટ પાડી લેવો દરેક દાખલામાં, અને સ્ક્રીનશોટ પાડીને તમે વ્યવસ્થિત રીતના નોટબુકમાં દાખલો ગણજો. ખ્યાલ આવ્યો ને બધાને? તો તમને ખબર પડશે કે કઈ રીતના કરવું આપણે. તો અહીં ઉદાહરણ નંબર આપણે 11 જોયું. યાદ રહી ગયું બધાને? સમજાઈ ગયું છે? ચલો, તો હવે નેક્સ્ટ વિડીયોમાં જ્યારે આપણે મળીએ છીએ ત્યારે કંઈક નવા ટોપિક સાથે, નવા ઉદાહરણો સાથે ફરી પાછા મળીશું. ત્યાં સુધી ઘરે રહો, સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. જય હિન્દ, જય ભારત.